હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। શું તમારે પણ બેન્કિંગ કરિયર બનાવવું છે અને એ પણ એડીસી બેંક સાથે? એડીસી બધા બેંક ખ્યાલ જ હશે, ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, જેની અંદર કોઈ પણ પરીક્ષા વગર તમારી ભરતી થવાની છે એડીસી બેંકની અંદર। અને લાયકાતની વાત કરીએ તો માત્ર ને માત્ર ગ્રેજ્યુએટ રહેવાનું છે। તો ખૂબ જ સારી ભરતી છે। એડીસી બેંક ખૂબ જ નામચીન બેંક છે, તેની અંદર કોઈ પણ જાતની પરીક્ષા વગર ભરતી થવાની છે મિત્રો, અને એ પણ ગ્રેજ્યુએશન ઉપર। તો છેલ્લી તારીખ ખૂબ જ નજીકમાં છે, અને એ પણ ખાતરી આપું કે 99% લોકોને આ ભરતી વિશે ખ્યાલ નથી। એટલે વિડીયો એન્ડ સુધી જોઈજો અને બને તેમ વહેલા ફોર્મ ભરી દેજો, જેથી કરીને તમારો ચાન્સ પહેલાં સિલેક્શન થવાનો રહેશે, કારણ કે છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે, વધુ ટાઈમ આપેલો નથી ફોર્મ ભરવા માટેનો। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાના છીએ, કઈ પોસ્ટ ઉપર તમારી ભરતી છે, તેના માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેવાનું છે। જો કે થંબનેલમાં આપણે જણાવી દીધું છે કે ગ્રેજ્યુએશન રહેવાનું છે, ઓકે। તો એને માટે તમારે ફી ભરવાની છે કે કેમ, કેટલી ભરવાની છે, તમારું સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે, તમારે અરજી ફોર્મ ક્યાં મોકલાવવાનું રહેશે, કઈ રીતે સિલેક્શન પ્રોસેસ છે, એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈ લેવાના છીએ, જેથી કરીને તમારે ગૂગલ કે અન્ય કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે મિત્રો। તો આવી જ અપડેટ અને આવી જ ભરતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। તો ખૂબ જ સારી ભરતી છે। તો સ્ટાર્ટ કરી દે તો આજનો આ વિડીયો, વધુ ટાઈમ તમારો નહીં લઉં, તો સ્ટાર્ટ કરી દે આજનો આપણો વિડીયો મિત્રો। તો હેલો મિત્રો, સૌથી પહેલાં આપણે ઓવરવ્યૂ વિશે ફટાફટથી માહિતી લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી લઈ લઈશું। તો સૌથી પહેલાં આપણે ભરતી સંસ્થા એટલે કે ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એટલે કે એડીસી બેંક આપણી ભરતી સંસ્થા રહેવાની છે। પોસ્ટની વાત કરીએ તો ક્લાર્ક તરીકેની તમારે આની અંદર પોસ્ટ રહેવાની છે મિત્રો। વેકન્સી વાત કરીએ તો આગળ ડિટેલમાં જોઈએ છે કેટલી વેકન્સીઓ છે, અને મોડ ઓફ એપ્લાયની વાત કરીએ ઓનલાઈન અને ઓફલાઈન બંને છે। તો આની રીતે તમારે જો ઓફલાઈન એપ્લાય કરવું હોય મિત્રો, તો તમારે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ તમારા નીચે સરનામું હું જણાવું છું, સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે, તો એ પ્રમાણે તમારે જે તમારા ડોક્યુમેન્ટ છે એ પ્રમાણે ત્યાં મોકલાવાના રહેશે। અથવા તો ઓનલાઈન તમારે ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન પણ ભરી શકો છો। તો ઓનલાઈન જે ફોર્મ ભરવાની લિંક છે આપણે વોટ્સએપ અને ટેલિગ્રામ બંને ગ્રુપમાં આપેલી છે, તો ત્યાં જઈને પણ તમે ડાયરેક્ટ ઓનલાઈન પણ ભરી શકો છો અને ઓફલાઈન પણ ભરી શકો છો। ઓફલાઈન તમે રૂબરૂ આપવા જાઓ તો પણ ચાલી શકે છે, અને તમે પોસ્ટ દ્વારા મોકલાવો તો પણ ચાલી શકે છે। ક્યાં જવાનું એ આગળ ડિટેલમાં આપણે ચર્ચા કરીશું મિત્રો। જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર તમારું જોબ લોકેશન રહેવાનું છે, જ્યાં જ્યાં એડીસી લાગતી હોય ત્યાં તમારું જોબ લોકેશન રહેવાનું છે મિત્રો। સેલેરીની વાત કરીએ તો સેલેરીની આની અંદર નોટ ક્લેરિફાઈ છે, એટલે કોઈ પણ જાતની ક્લેરિફાઈ કરેલું નથી તમારે કેટલી આના માટે રહેવાનું છે। લગભગ તમારું ઇન્ટરવ્યૂ વોક ઇન ઇન્ટરવ્યૂ યોજાય કદાચ, તો ત્યાં તમને તમે નોકરી માટે જાઓ અથવા તો ફોર્મ આપવા જાઓ ત્યારે તમે ત્યાંથી જાણ કરી શકો છો મિત્રો, ઓકે। ત્યારબાદ ક્રાઇટેરિયા જોઈ લઈએ, એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે આપણા। તો સૌથી પહેલાં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો, તો ક્લાર્ક માટેની જે એક જ પોસ્ટ છે તો ગ્રેજ્યુએશન કરેલું હોય છે તમે કોઈ પણ સ્ટ્રીમમાંથી, એટલે કે BA BCom BSc કોઈ પણ જાતનું તમારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ વિથ 50%, ઓકે। એટલે કે 5 CGPA જે આવે છે 50% ઉપર તમારે પાસ કરેલું હોવું ફરજિયાત છે, ઓકે મિત્રો। સેલેરીની વાત કરીએ તો સેલેરી આની અંદર પહેલાં જ આપણે જણાવી દીધું છે, ક્લેરિફાઈ કરેલી નથી, તમે જ્યાં ફોર્મ આપવા જાઓ ત્યાં પૂછી શકો છો, અથવા ઓનલાઈન વેબસાઇટ પણ હશે તો ત્યાંથી પણ તમે જાણકારી મેળવી શકો છો મિત્રો, ઓકે। એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો, એજ લિમિટેશન આપણી શું રહેવાની છે, તો એજ લિમિટેશન આપણી 18 થી 35 વર્ષની રહેવાની છે, અને જે ગવર્મેન્ટના નિયમ મુજબ OBCને 3 વર્ષ અને SC STને 5 વર્ષ મળે છે, એ પણ તમને આની અંદર મળી રહેવાની છે। 18 થી 35 વર્ષ તમારી એજ લિમિટેશન આપેલી છે મિત્રો। વેકન્સીની ડિટેલ વાત કરીએ, ક્લાર્ક તરીકેની વેકન્સી છે, પરંતુ એ પણ એમને ક્લેરિફાઈ નથી કરેલું કે કેટલી વેકન્સીઓ છે, કે વહેલા તે પહેલાંના તકે છે, એટલે વધુ પડતા સૌથી પહેલાં ફોર્મ ભરી દેજો। 99% આ ભરતી વિશે કોઈને ખ્યાલ નથી હજુ, જો તમને પણ વહેલી તકે ફોર્મ ભરવા મળે તો ભરી દેજો, ઓકે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો આના માટે તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી ભરવાની નથી। તમે SC OBC કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તમારે કોઈ પણ જાતની ફી ભરવાની અંદર રહેવાની નથી મિત્રો। ઇમ્પોર્ટન્ટ ડેટ શું છે એ જોઈ લઈએ, મહત્વની વસ્તુ છે આ એક। નોટિફિકેશન રિલીઝ ક્યારથી થયું છે તો 2 તારીખે હજુ આ ભરતી જાહેરાત થઈ છે મિત્રો, અને ફોર્મ ભરવાના 2જી તારીખથી ચાલુ થઈ ગયા છે। અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 12 સપ્ટેમ્બર, એટલે કે 10 દિવસની તમને ટાઈમ આપેલો છે, તો 10 દિવસની અંદર તમારે આ ફોર્મ ભરી દેવાનું રહેશે। ત્યાં સુધી તમે અરજી પહોંચાડી દેવાની રહેશે, અથવા તો ઓનલાઈન એપ્લાય કરતા હોય તો ઓનલાઈન પણ એપ્લાય કરી દેવાનું રહેવાનું છે મિત્રો। હવે એક મહત્વની વસ્તુ, સિલેક્શન પ્રોસેસ શું છે એ પણ આપણે જોઈ લઈએ। તો થંબનેલમાં આપણે જણાવેલું છે કે કોઈ પણ જાતની આની અંદર પરીક્ષા છે નહીં, ડાયરેક્ટ તમારું સિલેક્શન થવાનું છે। તમારે જે ડોક્યુમેન્ટ છે 12 સપ્ટેમ્બર 2025 પહેલાં આ સરનામા ઉપર મોકલી દેવાના રહેશે। ક્યાં મોકલાશો તો ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ, ગાંધી બ્રિજના નાકે, ઇન્કમ ટેક્સ ઓફિસ સામે, અમદાવાદ, ઓકે। તો આ એડ્રેસ છે, ત્યાં તમે સ્પીડ પોસ્ટ પણ કરી શકો છો, અથવા રૂબરૂ પણ તમે જઈ આપી શકો છો, અથવા તો ઓનલાઈન તમે જાઓ છો તો ઓનલાઈન માટે તો
તો આની કોઈ જરૂર પડશે નહીં. ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી અને તમારું ત્યાં અરજીપત્રક મળી જવાનું છે. ઓકે, તો કદાચ તમે આની સાથે ઓફલાઈન ફોર્મ ભરો તો એની સાથે શું ડોક્યુમેન્ટ જોડવાના રહેશે, તો તમારું રિઝ્યુમ અથવા તો ડોક્યુમેન્ટ જે CV તમે કહો છો એ મોકલવાનું રહેશે. પાસપોર્ટ સાઇઝના 2 ફોટા રહેશે. માર્કશીટ રહેવાની છે 10માની 12માની, અને જે ગ્રેજ્યુએશન માગેલું છે જેમાં તમે ગ્રેજ્યુએશન કરેલું છે એ ગ્રેજ્યુએશન, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ, આઈડેન્ટિટી માટે બેની ઝેરોક્સ કોઈ પણ એકની મૂકવાની રહેશે, અને કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો. ઓકે, તો આની એપ્લાય કરવાની લિંક આપણે પહેલાં પણ જાણ્યું છે, વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં આપેલી છે, તો ત્યાં જઈને પણ તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો. ઓકે, તો આવી જ ભરતીના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને જલ્દીથી તમને જોબ મળી જાય તે માટે આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. તો મળીએ નવી ભરતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.